ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં રખડતા અને હડકાયા શ્વાનોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે। શહેરમાં શ્વાન કરડવાના બનાવોમાં અચાનક ભારે વધારો થતા રહીશોમાં ભય અને ચિંતાનું વાતાવરણ છવાઈ ગયું છે। પ્રાપ્ત માહિતી અનુસાર માત્ર એક જ દિવસમાં હડકાયા શ્વાને 12 જેટલા લોકોને બચકા ભરીને ઈજાગ્રસ્ત કર્યા હતા। શહેરના વિવિધ માર્ગો તેમજ રહેણાંક વિસ્તારોમાં શ્વાનોએ રાહદારીઓ અને વાહન ચાલકો પર હુમલા કરતા અફરાતફરી સર્જાઈ હતી। કેટલાક વિસ્તારોમાં તો લોકો ઘરની બહાર નીકળતા પણ ડર અનુભવી રહ્યા છે। ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને મહિલાઓમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં શ્વાન કરડવાના બનાવો સામે આવતા નગરપાલિકા અને આરોગ્ય તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે રખડતા શ્વાનોની સમસ્યા લાંબા સમયથી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોએ નગરપાલિકા પાસે હડકાયા શ્વાનોને તાત્કાલિક પકડવા, રસીકરણ અને નિયંત્રણ માટે કડક કાર્યવાહી કરવા તેમજ રખડતા શ્વાનોના ત્રાસમાંથી કાયમી મુક્તિ અપાવવાની ઉગ્ર માંગ કરી છે। હવે જોવાનું રહેશે કે તંત્ર આ ગંભીર સમસ્યા સામે કેટલા ઝડપી અને અસરકારક પગલાં લે છે। હું તો ભાઈ લારીમાં બેઠો હતો, એક જણાની સેવા કરવા ગયો।